હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી આપ સૌનું સ્વાગત છે. કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરમાંથી એક જીમેઇનમાં પૂછાયેલો 2024 30 જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન આપણે લઈએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, સિંગલ સ્ટેપમાં છે. ખાલી એક સ્ટેપ કેવી રીતે મૂકવાનું છે, બસ આટલી જ વસ્તુ સમજવાની છે. મિત્રો, અહીંયા તમને પૂછ્યું છે કે અ બોલ ઇઝ રિલીઝ ફ્રોમ હાઇટ 1 મીટર. એટલે 1 મીટરની હાઇટ ઉપર એક બોલ રિલીઝ કરવામાં આવે છે ઓન સ્મૂથ હેમિસ્ફેરિકલ સરફેસ. હેમિસ્ફેરિકલ સરફેસ એટલે આ સરફેસનો શેપ આપેલો છે. ફાઇન્ડ ઇટ્સ વેલોસિટી વેન ઇટ ઇઝ એ હાઇટ ઓફ 0.5 મીટર. એટલે 0.5 મીટરની હાઇટ ઉપર આવે ત્યારે વેગ શોધવાનો છે. મિત્રો, કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર મોટા ભાગે એક પોઈન્ટ ઉપર કંઈક માહિતી આપેલી હોય અને સેકન્ડ પોઈન્ટ ઉપર તમને કંઈક વેગ, ગતિ, ઉર્જા કંઈ પણ શોધવાનું કે તો આપણે સામાન્ય રીતે ઉર્જા સંરક્ષણ લગાવતા હોઈએ છીએ. તો સંરક્ષી બળ દ્વારા હંમેશા ઉર્જાનું, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું આપણને ખબર છે. એટલે કુલ ઉર્જા હંમેશા અચળ રહેતી હોય. કોઈ પણ બે પોઈન્ટ કન્સિડર કરો તો એક પોઈન્ટ આગળ કુલ ઉર્જા અને બીજા પોઈન્ટ આગળ કુલ ઉર્જા અચળ રહેતી હોય, કારણ કે ઇન બિટવીન કે ઘર્ષણ કેવું લાગતું હોતું નથી, તો ઉર્જાનો કે વ્યય થતો હોતો નથી. એટલે ઉર્જાનું હંમેશા સંરક્ષણ થતું હોય સંરક્ષી બળની અંદર, જે આપણને ખ્યાલ છે. તો આ બે પોઈન્ટને આપણે ટાર્ગેટ કરવાના છે. એક પોઈન્ટ તો 1 મીટરની હાઇટ ઉપર ને એક તો 0.5 મીટરની હાઇટ ઉપર. તો આ બંને પોઈન્ટ ઉપર કુલ ઉર્જા અચળ, એ મતલબ બંને બાજુ કુલ ઉર્જાની સરખામણી કરવાની છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ, માની લ્યો કે તમે આ હાઇટ ઉપર સ્થિતિ ઉર્જા આપણને ખબર છે કેટલી થશે. આ હાઇટ ઉપર સ્થિતિ ઉર્જા થશે આપણી mgh મતલબ 1 મીટર, અને ત્યાંથી રિલીઝ કર્યો છે એટલે બોલને મૂક્યો છે, એટલે ગતિ ઉર્જા તો છે નહીં, એટલે 0. એટલે સ્થિતિ ઉર્જા mgh ને ગતિ ઉર્જા 0 ઇક્વલ ટુ આ પોઈન્ટ આગળ, એટલે વચ્ચેનો કોઈ પોઈન્ટ છે જે 0.5 મીટરની હાઇટ ઉપરથી છે, ગ્રાઉન્ડ લેવલથી. તો સ્થિતિ ઉર્જા થશે mg અને h મતલબ 0.5 મીટર, અને ગતિ ઉર્જા 1/2 mv², જે ફોર્મ્યુલા આપણને ઓલરેડી ખબર છે, અને ત્યાં આગળ આપણે વેગ શોધવાનો છે. એટલે આપણો ટાર્ગેટ છે v. મિત્રો, એ તમે જોઈ શકો છો કે આ બાજુથી m કોમન નીકળે, જે આ m સાથે કેન્સલ થઈ જશે, એટલે બધી બાજુથી m નીકળી જશે. અહીંયા g into 1 મતલબ g is equal to g is equal to 0.5 મતલબ 1/2, એટલે કે g/2 પ્લસ v²/2. મિત્રો, આપણો ટાર્ગેટ છે v²/2, એટલે g/2 ને સામે લઈ જાય તો માઇનસ થશે, એટલે g - g/2 એટલે g/2 is equal to v²/2. બંને બાજુથી છેદમાંથી 2 કેન્સલ થઈ જશે, એટલે v² is equal to g. તો ફાઇનલી v² is equal to g. તો v is equal to √g, અને g ની વેલ્યુ આપણને અહીંયા લેવાની કીધી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે √10 મીટર પર સેકન્ડ. સિમ્પલ વસ્તુ છે. 1 મીટરની હાઇટ ઉપર આપણને કંઈક વેલ્યુ આપેલી છે, મતલબ 1 મીટરની હાઇટ ઉપર આપણને સ્થિતિ ઉર્જા ખબર છે, તો 0.5 મીટરની હાઇટ ઉપર આપણે વેગ શોધવાનું કીધું. ઉર્જા સંરક્ષણ લગાવો, સિંગલ સ્ટેપની અંદર ક્વેશ્ચન પૂરો. મિત્રો, ફરીથી એક નવા ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.